તડકો લાગે એવા સારું મિત્રો આપણે અહીં ઊભા હતા. તો મિત્રો આપણે પંખાની નીચે ઊભા જો બધાને ઘેર ઘેર પંખા લાગેલા હોય. આપણા ડીવા ક્લિપમાં આપણે વોઇસ ઇન્ફેસ નથી કરી ગયો, તમે પંખાનો અવાજ સાંભળો ખાલી. મિત્રો મજા આવી સુધી ફૂકે જો એટલે આપણે થોડાક સેટારી આપણે કે ભીનું તો નથી થવું, પાછું આપણે રેતીમાં હાલીને જવું એટલે પગમાં છોટી જાય એટલે બ્લોક બનાવવાની તકલીફ આવે. તમે આ લહેરોની મોજ લઈ લો. એક કામ કરું મિત્રો, તમને હું સિનેમેટિકમાં બનાવીને દેખાડું. તો હાલો આપણે સિનેમેટિક વિડીયો બનાવીને તમને પછી દરિયાનું રિઝલ્ટ દેખાડું. મિત્રો આના ઉપરથી હું તમને એક વાત જરૂરથી કહી કે જિંદગી તો નાની છે, આપણે તો દુઃખ તો બધાય રહે પણ દુઃખ પરથી આપણે સુખ ગોતી લેવું એ આપણું કામ છે. તો આવી નાની નાની આપણે ખુશીઓમાં આપણે છે ને મજા કરતી રહે. મિત્રો દુઃખ બધાયને હોય. તો મિત્રો આપણે ફાઇનલી આપણે દરિયા આપણે ફરી આવ્યા. આપણે દરિયા ગયા હતા, ફરી આવ્યા ને ખૂબ મજા પણ કરી. તો મિત્રો જો તમને, મને આશા છે કે તમને અમારો બ્લોગ ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લેજો. મિત્રો શેર કરજો આ વિડીયો. તો હાલો મિત્રો, આપણે પાછા ફરી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.